બે હાથ ઊંચા કરીને એવી એક ચકાચક જોરદાર જયજયકાર કરાવીએ. બોલ શ્રી દ્વારિકાધીશ કી, નકલાંગનાથ કી, શ્રી રામચंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, सर्वे शक्ति मात की, अपने अपने गुरु महाराज की, अपने अपने माता पिता की, प्रेम सुनो पार्वती पते हर हर महादेव. વાહ, પાકું કર્યું, ડાયરો જાગે છે ને. જે 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 બોલ્યા બધા 100 વર્ષના પૂરા, નો બોલ્યા બધા 130 વર્ષના થાય. હા, એક જ રાત રહેવું એટલે જાજુ કહેવું નથી, પણ માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ સબ કોઈ નમાવે, શીશ અંબાની આગળ આલિયા. માની વંદના કરી અને પછી અહીંયાથી જે કંઈ મારે કહેવું છે થોડું ઘણું કહીને પછી સંચાલનનો દોર મને સોંપવામાં આવ્યો છે. એક પછી એક કલાકારને અહીંયાથી રજૂ કરતો જઈશ. પણ ખરેખર ઘણા બધા ગુજરાતમાં જિલ્લાઓ આટા મારવાનો, અમુક રાજ્યમાં જવાનો અવસર મળ્યો છે, જિલ્લાઓમાં જવાનો અવસર મળ્યો છે, સમાજના ઘણા બધા કાર્યક્રમોમાં જવાનો અવસર મળ્યો છે. પણ મિત્રો, એક વાત હું મારા પ્રોગ્રામ શરૂ થાય પહેલાં મારો હરખ તમને કહી દઉં કે આવી વ્યવસ્થા, આવી શિસ્તતા અને આવું ભોજનાલય અલગ હોય, લગ્ન મંડપ અલગ હોય, ધર્મસભા અલગ હોય, આ પૂરી વ્યવસ્થાનું મેનેજમેન્ટ ભરવાડ સમાજમાં બહુ ઓછી જગ્યાએ મેં જોવા મળ્યું છે. એમાં આ તમામ કમિટીએ જે આયોજન કર્યું છે ને, વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. સાહેબ 2 મહિનાથી હુતા નથી હો યાર. હા, કઈ રીતે અમે નાઈતને હાચવી શકીએ, અમે કઈ રીતે માણસના મોઢે રહીએ. જે કોઈ આવે ને અહીંયા કોઈ જાતની તકલીફ ન પડવી જોઈએ, સતત મનન ચિંતન કરી અને આ બધા જ શિક્ષિત યુવા જ્યારે ભેગા થઈને અમારા જયેશભાઈને એમની પૂરી ટીમ અભિનંદન આપું છું એને. બસ સમાજના યુવાનો એક સાથે આજ 2 મહિનાની મહેનત આ રંગ લાવી છે. આપણે બધા હવે આ કાર્યક્રમને કેવલ ને કેવલ તમારા માટે થઈને અહીંયાથી ખુલ્લો મૂકીએ છીએ. મોજ ભરીને માણજો, આનંદ કરજો. જ્યાં મજા આવે ત્યાં હાકોટા પડકારા કરજો. વાતમાં મજા આવે તો તાળીનો દાદ દેજો. એથી મજા આવે તો સૌના ખીચામાં હાથ વયો જાય તો અહીં સિદ્ધિ દે, નષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાક બાની હૃદય મેં જ્ઞાન દે. જેટલું કેટલું માગી લે છે કવિ, જ્યારે માગે છે ત્યારે પોતાના માટે નથી માગતો, સમગ્ર જગત માટે માગતો હોય છે. એને મા પાસે માગ્યું કે હે જોગ માયા, પધારો પધારો. ગણમાન્ય મહેમાનો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યારે આપ સૌનું સ્વાગત છે અહીંયા. તો કવિ જ્યારે માગે છે ત્યારે પોતાની માટે નહીં પણ જગતના કલ્યાણ માટે માગતો હોય છે. વાત કરું છું અમદાવાદથી પ્રભુભાઈના વેવાઈ અહીંયા પધાર્યા છે, એમનું સ્વાગત આપણે કરીએ છીએ. આપ સૌ તાળીઓથી એકવાર બતાવો મહેમાનોને. હા, તમે આમ ખખડતા રહેજો, થાકી ગયા છો તો નહીં ભેગું થાય, કારણ કે તમારા પડકારે અમારું હાલે. હા, કલાકારો છે એમ મોજમાં એટલા માટે રે તમે પડકારે રહો. બધા કલાકારોને સાંભળવા છો. હું તો હજી મંગલાચરણમાં બેઠો છું અને મારે દાદ બાપુની એક કવિતાથી વાત શરૂ કરવી છે, કારણ કે માંગલિક પ્રસંગે મળ્યા છે. અને લગ્નનો જ્યારે મુંદવા સાહેબ અવસર હોય ત્યારે શું બોલવું એના કરતાં શું ન બોલવું એનું ધ્યાન વધારે રાખવાનું હોય છે, કારણ કે માંગલિક પ્રસંગે મળ્યા છે. એટલે અમુક જ વાતો કરી શકાય, અમુક વાતો ન કરી શકાય, અમુક ગીતો ન ગાઈ શકાય, અમુક વાતો જ ન થઈ શકે. કારણ કે માંગલિક પ્રસંગે હોય ત્યારે જો ગોરબાપા છે એ માંડવામાં કન્યાને જ્યારે લાવવાના હોય ત્યારે કન્યા પધરાવો સાવધાન એવું બોલ. એક પણ અમંગળ શબ્દનો પ્રયોગ એ આખા વાતાવરણની આજુબાજુમાં પણ કરી શકાય નહીં એવી આપણે ત્યાં પરંપરા છે. એટલે મારે દાદ બાપુની એક કવિતાથી શરૂ કરવું છે. આ દુનિયામાં માણસને એના જીવનમાં 2 વાતના ગૌરવ હોવા જોઈએ. જેને 2 વાતનું ગૌરવ ન હોય એને મનુષ્ય કહેવાનો અધિકાર નથી. 2 વાતના માણસને કાયમ માટે ગૌરવ હોવા જોઈએ. એક તો માણસને પોતાના વતનનું ગૌરવ હોવું જોઈએ, પોતાની ધરતીનું ગૌરવ હોવું જોઈએ. જેમ રણછોડભાઈએ કીધું ને કે ધરતીનું ગૌરવ છે. અહીંયા કેટલા મહાપુરુષોએ જન્મ લીધા છે. પોતાની ધરતીનું એક માણસને ગૌરવ હોવું જોઈએ, પોતાની ભૂમિનું ગૌરવ હોવું જોઈએ. અને ભારત વર્ષની ધરતીમાં કેટલી અમીરાત, કેટલી ખમીરાત, કેટલી ખાનદાની પડી છે એ જોવું હોય તો કોક દી સગવડ થાય તો પરદેશ જવું જોઈએ. આ પરદેશની સંસ્કૃતિને જોવો તો ખબર પડે કે આપણો દેશ કેટલો ભવ્ય છે, આપણી વિરાસત કેટલી ભવ્ય છે.
દાદ બાપુએ તો એની કવિતા લખી. એટલે કાયમ કહું છું કે બે વાતનું ગૌરવ હોવું જોઈએ. એક તો માણસને એની ધરતીનું ગૌરવ હોવું જોઈએ અને બીજું ગૌરવ માણસને પોતાના સમાજનું હોવું જોઈએ, પોતાની જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ. જે સમાજમાં જન્મ ધારણ કર્યો છે એ સમાજનું દરેકને પોતાના સમાજનું ગૌરવ હોવું જોઈએ. પણ ભારત વર્ષની ભૂમિ માટે દાદ બાપુની કવિતા છે, ત્યાંથી મારે શરૂ કરવું છે કે ભારત જેવી ભવ્યતા જો દુનિયામાં કાંઈ દેખાય તો આ કવિતાને વાગોળો એટલે ખબર પડે કે દુનિયામાં ક્યાંય આવી ભવ્યતા તમને જોવા નહીં મળે. આ ધરતી કેવી છે કે શબ્દ એક શોધો અને સંહિતા નીકળે. આ તો ઈ ધરતી કે જ્યાં એક શબ્દ ગોતો ત્યાં સંહિતા નીકળે, કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અરે હાવ અલગ તાસીર છે આ ધરાની કે અહીં મહાભારત વાવો અને પાછી ગીતા નીકળે. વેર વાવો અને જ્ઞાન પ્રગટ થાય. મહાભારત છે ઘમાસાણ યુદ્ધના મેદાનમાં ભગવાન કૃષ્ણના મુખમાંથી ગીતાના જ્ઞાનનો પાઠ આપણને મળતું હોય, ગીતાનું જ્ઞાન મળતું હોય તો એ તો આ ધરતીમાં થઈ. આ ધરતીની ઈ વિરાસત છે. તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. તેથી લક્ષ્મણજી મહારાજે આમ જે રેખા દોરેલી જાનકીજીના રક્ષણ માટે થઈ, પણ એ રેખા હતી કેવી તો કે નાહી બાલ વિનોદ હૈ, અરે નાહી કોઈ ઉખાન, ये तो लोहा पर लकीर, ये लक्ष्मण की आन, तरु की सूकी डार से नहीं ये किया निशान. आम लाकડીના કટકાથી આમ લીટો એને નહોતો કર્યો. तरु की सूकी डार से नहीं ये किया निशान, अरे तप की पूंजी लगाई के दी लक्ष्मण ने आन. એના જીવનનું તપ છે એમાં રાખી દીધેલું. ઈ તેદી તો ઈ રેખા દોરેલી હતી, પણ એમ કહે છે કે ઈ રેખાઓ હજી પણ ધબકે છે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે અને જનક જેવો આવીને જો હળ હાંકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળ્યા. તો ઈ ધરતી છે, ઈ ભૂમિ છે. હું અને તમે ઈ ભૂમિના સંતાન છીએ. ત્યારે હું પ્રસંગે આવ્યો છું એટલે અહીંથી 102 દીકરીઓના લગ્ન છે. રૂડા વરરાજા આવશે, રૂડા જાનના હામૈયા થશે. કવિ કાગ બાપુ, આપણે ભગત બાપુ દુલ્લાભાયા કાગ, પદ્મશ્રી દુલ્લાભાયા કાગ, એમણે એક વરસાદને વરરાજો બનાવી અને મુંદવા સાહેબ એક લગ્ન ગીત ગાયું છે. એને વરસાદને વરરાજો બનાવ્યો. મેઘ આવે છે એના વધામણા કોણ કોણ લે છે એની આખી પ્રકૃતિથી બનેલી એક રચના ભગત બાપુએ ગાયા બધા વરરાજાઓ માટે. મારે મૂળ મુદ્દો તો એટલો છે કે એક રચના વરરાજા માટે ગાવી છે અને એક રચના દીકરી માટે ગાવી છે. કારણ કે પ્રસંગે આવ્યો છું એટલા માટે. વાતો તો ઘણી થઈ શકે, ઘણી વાતો થાય ને કરીએ ઘણી, પણ પ્રસંગની વાત રૂઢી લાગે એટલા માટે વરસાદને વરરાજો બનાવ્યો છે. અને કવિ કાગ બાપુ ના કંઠે આકાશવાણીમાં આ લગ્ન ગીત ગવાયેલું સચવાયેલું છે. શું કે ભગત બાપુ? એ બોલ્યા રે બોલ્યા, એ બોલ્યા બોલ્યા મધરા તું મોર, એ બોલ્યા બોલ્યા મધરા તું મોર, એ બોલ્યા બોલ્યા મધરા તું મોર. બાપૈયા જે ધારે વરના વધામણા રે, બોલા બાપૈયા જે ધારે વરના વધામણા રે.
વરરાજાનો ઘીનો પણ મીઠડો વાન. માથડ ને કઈ શોભે વરને પીળી પીળી પાઘડી રે લોલ. એ માથડ ને કઈ શોભે વરને પીળી પીળી પાઘડી રે લોલ. એ બોલ્યા બોલ્યા મધરા તું નામોન. એટલા માટે ગાઈએ છીએ કે આપણી પરંપરા જળવાવી જોઈએ. આપણી પરંપરાના ગીતો છે, આપણા પૂર્વજોએ સાચવેલા ગીતો છે. સાચા મોતીને જેમ માણસ સાચવે એમ આપણા પૂર્વજોએ આ ગીતોને સાચવા છે. આજકાલ આ બધા ગીતો ગાવા બહુ જરૂરી થયા છે, કારણ કે પરદેશી સંસ્કૃતિના આક્રમણો થઈ રહ્યા છે. ત્યારે આપણી પરંપરાના ગીતો વરરાજાને કેવા લાડ લડાવ્યા છે તમે જોવો તો ખરા. આ લગ્ન ગીતમાં એ ચાંદડીયું જે મોટા છે વારુડા ચીરા, ચાંદડીયું એ મોટા છે વારુડા ચીરા. વરરાજાને અંકે કાઈ નવરંગ કે શુભર્યો રે. ડોલરિયો તે પરણે મોભીરો તે પરણે કુંવરિયો તે પરણે રે જુઓ સૂરજ પાનનો રે. એ બોલા બોલા મધરા તું નામોના. એ બોલા રે બોલા મધરા તું નામોના. मैया घोरा जलना मैया दया हाली रे गंगा ने गोदावरी रे लोल. यो मैया दया हाली रे गंगा ने गोदावरी रे लोल. बोला 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 ए बोला बोला मदरा सुनो मोरा. જેવા આપણી પરંપરાના લગ્ન ગીતો છે, ખાલી એક એક કડી મારે
સંભળાવી છે આપને, કારણ કે પ્રસંગે આવ્યો છું એટલા માટે. જરિયલ સાફા એ શોભતારે બની ગયા હોશિયાર રે. જરિયલ સાફા એ શોભતારે વીરો બની ગયા હોશિયાર રે. લાડકડી ના સાયુબાને સૂરજ ની લાડકડી ના સાયુબાને સૂરજ ની કે લાડકડીના સાહેબાને સૂરજની અણહાર, એની અણહાર કાઢી તો તેજની અણહાર કાઢી. પ્રકાશનો જે પુંજ છે અમારો વરરાજો છે એ તો તેજનો પુંજ છે. લોક કવિ કેટલો જાગૃત હશે. મારે એક બે ગીતો આપને સંભળાવવા છે. દાદા તે વીરના એ દેલીએ રે તમે લેજો કુળદેવીના નામ. દાદા તે વીરના એ દેલીએ રે તમે લેજો કુળદેવીના નામ. અડકડીના સાયુબાને સૂરજની સાયુબાને સૂરજની. લાડકડીના સાહિબાને સૂરજની, એને સૂરજની અણહાર આપી. આપણા ગીતોમાં કેવી વાતો કરી છે. આપણી પરંપરાના લગ્ન ગીતો આ બહેનો દીકરીઓ જ્યારે ગાય ત્યારે બહુ રૂડા લાગે. આપણે ત્યાં એક લગ્ન ગીત ગવાય છે, એક જ કડી મારે આપને સંભળાવવી છે. કોયલ બેઠી આંબલિયા એ મારે મોરાલી જો બેઠો રે ગઢને કાંગરે એ માણરાજ હોશિલા વીરા એ તમે કાયાલ ને આપણો દેશ. જો આપણું લોક જીવન કેટલું જાગૃત છે. એને મોરલાને ગઢને કાંગરે બેહાડ્યો. કોયલ બેઠી છે આંબલિયાની ડાળ અને મોરલીઓ બેઠો ગઢને કાંગરે. કારણ કે કવિ જાગૃત છે અને ખબર છે કે વરરાજો છે એ તો ડોલરીઓ છે એ તો દેશ પ્રદેશમાં ગાજતો હોય તો રૂડો લાગે, પણ દીકરી તો મર્યાદાનું પ્રતીક છે. એટલે કોયલને આંબાની ડાળે બેહાડી. અને તમે જોજો આંબાની ડાળ ઉપર કોયલ બેઠી હશે અને બોલતી હશે તો દેખાતી નહીં હોય, ફક્ત એના મીઠા ટહુકા સંભળાતા હશે. દીકરીએ તો મર્યાદામાં રહેવા. એટલે લોક કવિ જાગે છે. આપણા આ ગીતો, આપણી આ પરંપરા અને આપણી આ ઉજળી વિરાસત એને જાળવતા જાળવતા હું અને આપ અહીંયા સુધી પહોંચ્યા છીએ. અહીંયા હાકેમ જેવો ડાયરો છે. સમયની મર્યાદામાં રહી અને આપણે બધાએ આનંદ કરવાનો છે. આપ સૌએ આવું રૂડું આયોજન કર્યું છે. કમિટીના દરેક સભ્યોને હું ધન્યવાદ આપું છું. પણ અમારી પરંપરા, આપણી પરંપરા બધાની હારે હું ગીરમાંથી આવું છું. આમ તો અમારું ગામ ગીરમાં છે, હિરણ નદીને કાંઠે અમારું ગામ. અહીંયા ઐશ્વર્યાના પાદરમાં અહીંયા હિરણ નદી નીકળે છે. ડાલામથા ગીર એટલે ડાલામથા કેહરીઓનો પ્રદેશ કહેવાય, સિંહનો પ્રદેશ કહેવાય સાહેબ. એટલા માટે થોડી યાદ કરું છું. કે પંજા નાખતો આવી ગયો સિંહ, ડાલા મથો કાળ જાળ કઠાળો ખાલી ગયો દેતો ડોંગરા ટણેક ત્યાતો કાથી જામ પગારા જંડ ગાલી જામ પૃથ્વીરે માથે. ભાવનગરના રાજકવિ બળદેવ બાપુ નરેલાએ આ સિંહનું વર્ણન કર્યું. હાવજ કેવો હોય, ગીરનો કેહરી કેવો હોય. નાખતો આવી ગયો સિંહ, ચાલા મથો કાળ ચાળ કઠાળો ખાલી ગયો દેતો ડોંગરા ટણે ત્યાતો કાથી જામ સગારા જંડ ગાલી જામ પૃથ્વીરે માથે કારણ તાકા તારા કહેતા ઘરે ના પણ.
સાંધે ફાળ વિકરાળ કાળ હંદરાળ કાળ જગન એક થાપે સાંધે યસકાર ધરણ રોષ ધર ફૂલ તીન ગાતા મારે લાગણ હોય તો બધ ખાઈ ના રાજ ગાતો વીરતાને વારે લાજ વીરતાને વારે લાજ ધીરતા ગંભીરતા ને સ્થિરતા ને જોડે એવા ગુણના પ્રમાણ મત વીર રાખ વીર કર કવિ કે વખાણ કેતા ખાવત આજો આવતો એનું વર્ણન કવિ કરે આ અમારા છંદ સભાગ્રહ અમે તો ગાઈએ નાદ વૈભવ સાથે ગાઈએ ખાલી આમ ધડબડ ગાઈ જવાના નથી એનો નાદ વૈભવ જરૂર આપણને ડોલાવી દે પણ એની અંદર કવિઓ જે વાતો કરી છે ખાલી થોડીક જ વાત કરું